ચાર્ટર્ડ એકાઉન્ટ સામે કન્સ્ટ્રક્શન પેઢીના માલિકે જીએસટીના નામે 63.45 લાખ બોગસ ચલણની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ સામે કન્સ્ટ્રક્શન પેઢીના માલિકે જીએસટીના નામે 63.45 લાખ જેવી માતબર રકમના બોગસ ચલણ આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જીઆઈડીસી પોલીસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ કરી છે. વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં સ્મિત પટેલ નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલ દ્વારા તેમની સાથે જીએસટી ભરવાના 63,45,000 જેવી માતબર રકમની છેતરપિંડી કરી છે. જે અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી બી. એન. દવેએ વિગતો આપી હતી કે વર્ષ 2020 લઈને 2023 સુધીના જીએસટી ભરવા પેટેના 63 લાખથી વધુની રકમ પેઢીના માલિકે સીએ એવા કાંતિભાઈ કરશનભાઈ પટેલને બેંક એકાઉન્ટ મારફતે ચૂકવી હતી. જે પૈકી માત્ર 3 લાખ રૂપિયા ભરી 60 લાખ રૂપિયાના ખોટા ચલણ પધરાવી સીએ કાંતિ પટેલે આ છેતરપિંડી કરી છે. જેની ફરિયાદ નોંધી સીએની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. છેતરપિંડીનો ભોગ બનનાર સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામની પેઢી ધરાવે છે. 2019 તેમની પાસે જીએસટીનો નંબર છે. તેના નાણાં ભરવા માટે સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલને જવાબદારી સોંપી હતી. જેને તેઓ બેંક એકાઉન્ટ મારફતે દર વખતે જીએસટીની ભરવા પાત્ર રકમ ટ્રાન્સફર કરાવતા હતા. જો કે જીએસટી તરફથી તેમને નોટિસ મળી કે તેઓએ જીએસટીના નાણાં ભર્યા નથી. જે અંગે તેમણે સીએ કાંતિભાઈ પટેલને જાણકારી આપી હતી. કાંતિભાઈએ નોટિસનો જવાબ તેઓ આપી દેશે તેવી હૈયા ધરપત આપી હતી. જો કે જીએસટીની તે બાદ ફરી નોટિસ મળી કે તેમને 63 લાખ જેટલી રકમ ભરવાની બાકી છે. એટલે સ્મિત પટેલ પોતે જીએસટીની ઓફિસે ગયા તો જાણકારી મળી કે તેમના નાણાં તેમના સીએ કાંતિ પટેલે ભર્યા જ નથી અને તેમને જે ચલણ આપવામાં આવતા હતા તે પણ બોગસ હતા. વર્ષ 2019-2023 સુધી સીએ કાંતિ પટેલે માત્ર 3 લાખ જેટલી રકમ ભરી 60 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે. જેનો ભાંડો ફૂટી જતા આ નાણાં ચૂકતે કરશે તેવું એગ્રીમેન્ટ કરી નાણાં નહીં ચૂકતા આખરે ભોગ બનનાર પેઢીના સંચાલકે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સ્મિત પટેલ નામના એક ફરિયાદીએ ફરિયાદ એમના જ સીએ વિરુદ્ધ આપેલી છે. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 465, 467 અને 471 મુજબ સીએ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામથી વ્યવસાય કરે છે અને 2019થી જીએસટીનો નંબર ધરાવે છે. એમણે આ જીએસટીના નાણાં ભરવા માટે એમના સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલ જે વાપીમાં જ સીએ તરીકે કામ કરે છે અને વાપી જીઆઈડીસીમાં એમની ઓફિસ છે, એમનો સંપર્ક કરેલો અને કાંતિભાઈએ ફરિયાદીને જણાવેલું કે ભાઈ તમારા જે પણ જીએસટીના નાણાં ભરવાના છે એ તમારા નાણાં તમે મારા બેંક એકાઉન્ટમાં જમા કરાવો અને પછી હું જીએસટી ડિપાર્ટમેન્ટમાં ચલણથી આ નાણાં ભરી અને એની પાવતી હું તમને આપી દઈશ. જેથી ફરિયાદીએ પોતાના સીએ ઉપર ભરોસો કરી અને સીએ ફરિયાદીને જે બેંક એકાઉન્ટ નંબર આપેલા હતા એ બેંક એકાઉન્ટ નંબરમાં ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી સીએના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરેલા. થોડા સમય પછી આ ફરિયાદીને જીએસટી તરફથી એક નોટિસ આવેલી કે ભાઈ તમારા જીએસટીના નાણાં ભરપાઈ થયેલા નથી. જેથી આ બાબતે ફરિયાદીએ સીએને વાત કરી કે ભાઈ મને નોટિસ આવેલી છે અને જીએસટી અધિકારીઓ મને ત્યાં રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. તો સીએ એમને જણાવેલું કે ભાઈ તમારે હાજર રહેવાની જરૂર નથી, તમે નોટિસ મને આપી દો, હું જીએસટીની ઓફિસમાં જઈ અને એનો નિકાલ કરી આવીશ. જેથી ફરીથી ફરિયાદીએ એમના ઉપર વિશ્વાસ રાખેલો અને પોતે જીએસટીની ઓફિસમાં નહીં ગયેલા અને એમના જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે એમને નોટિસ આપી દીધેલી. થોડા વર્ષો પછી ફરીથી ફરિયાદીને નોટિસ આવેલી કે ભાઈ તમારા 63 લાખ રૂપિયા જેટલા જીએસટીના નાણાં ભરવાના બાકી છે. જેથી ફરિયાદી ચોંકી ગયેલા અને આ વખતે ફરિયાદી પોતે જીએસટીની ઓફિસમાં ગયેલા અને ફરિયાદી પોતે જીએસટીની ઓફિસમાં ગયેલા ત્યારે ફરિયાદીને ખબર પડી કે ભાઈ એમના જીએસટીના નાણાં આજ દિન સુધીના એટલે 2019થી 2023 સુધીના ભરપાઈ થયેલા નથી. જેથી ફરિયાદીએ પોતાને જે એના ચાર્ટર્ડ એકાઉન્ટે જે ચલણો આપ્યા હતા એ ચલણો ઓનલાઈન ચકાસી જોતાં ખબર પડી કે આ બધા ચલણો ખોટા છે. જેથી ફરિયાદીએ અહીંયા રૂબરૂ આવીને સીએનો સંપર્ક કરેલો અને પછી એ સીએ ગલ્લા તલ્લા કરવા માંડેલો અને એમને કીધેલું કે ભાઈ અમે તમારા નાણાં ભરપાઈ કરી દઈશું એવો વિશ્વાસ આપેલો. આવું ઘણા સમયથી એ બંનેની વચ્ચે ચાલતું હતું અને છેવટે આ જે સીએ છે એમણે ફરિયાદીના નાણાં ચૂકતે નહીં કર્યા હોય એ બાબતે વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ જાહેર કરેલી. વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશને ફરિયાદીની લખાયા મુજબની ફરિયાદ નોંધી ગુનો રજીસ્ટર કરેલ છે અને આ સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલને કાયદેસર રીતે અટક કરેલ છે. એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ સીએના 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે.
આ જે ફરિયાદીના પૈસા હતા એ ફરિયાદીએ ઓનલાઈન સીએના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા. આ ફરિયાદીના પૈસાનો સીએ શું ઉપયોગ કર્યો છે, એ કોને આપ્યા છે, કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને આવી રીતે બીજા કેટલા લોકો સાથે એણે છેતરપિંડી કરેલી છે, જે બાબતની આરોપીના રિમાન્ડ દરમિયાન વિગતવારની તપાસ જીઆઈડીસી પોલીસ કરી રહેલ છે. અત્યારે આપણી પાસે આ એક ફરિયાદી આવ્યા છે કે જેમનું 63,45,000 રૂપિયા જેટલા છેતરપિંડી થયેલી છે. હાલની જે પ્રાથમિક તપાસ છે એ પ્રાથમિક તપાસ દરમિયાન આ જે આરોપી છે કાંતિભાઈ કરશનભાઈ પટેલ, એમણે મુંબઈથી 2004માં સીએની ડિગ્રી મેળવેલાનું જણાઈ આવેલ છે. એ પણ તપાસ દરમિયાન વેરીફાઈ કરવાની છે ડિગ્રી સાચી છે કે ખોટી, અને બીજા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે કે કેમ એ પણ તપાસ ચાલુ છે.